નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 14 એપ્રિલ 2026 મંગળવારનો દિવસ. ગણપતિની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ અને બારસ. આજે શુક્લયુગ, કૌરવ કરણ અને શતભિખા નક્ષત્ર જે રાહુ મહારાજનો. આજે સૂર્યનો ઉદય 6:58 થી 5:58 થી 6:45 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. કુંભ રાશિમાં રાહુદેવનું પરિભ્રમણ છે અને અભિજીત મુહૂર્ત 11:56 થી 12:47 સુધી. આજના રાહુકાળ 3:33 થી 5:10 સુધી. તો આ હતું આજનું પંચાંગ. મિત્રો, વાત કરીશું આજના ગ્રહ ગોચર. આજે સૂર્યદેવનું પરિભ્રમણ થવાનું, જે મેષ રાશિમાં ઉંચના થવાના. એટલે શુક્ર અને સૂર્યની યુતિ મેષ રાશિમાં થવાની. મિથુન રાશિમાં ગુરુ મહારાજ, સિંહ રાશિમાં કેતુદેવ અને કુંભ રાશિમાં દ્વિગ્રહ યોગ એટલે કે બુધ અને રાહુ મહારાજ. અને ચંદ્ર અને બુધનો ગ્રહણ દોષ થવાનો. કુંભ રાશિમાં ચંદ્રદેવ એટલે ચંદ્ર અને બુધનો ગ્રહણ દોષ 11મા ભાવમાં થવાનો. અને બુધ અને શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરશે 12મા સ્થાને. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. રાજકારણની અંદર, રાજનીતિની અંદર જેને પ્રભુત્વતા પ્રાપ્ત કરી હોય, જેને જીત મેળવી હોય, કયા ગ્રહોના ઉપર આધારિત હોય. મિત્રો, આપની જન્મકુંડલીમાં એક રાજયોગ પણ હોવો જોઈએ. રાજયોગ એ ગ્રહોના આધારિત બનતું હોય છે. તો જ્યારે આપણી જન્મકુંડલીની અંદર સૂર્ય, મંગળ, બુધ, શનિ, રાહુ અને ગુરુ મહારાજ જેવા યોગો સારી કક્ષાએ એનું પ્લેસમેન્ટ પડતું હોય, સૂર્યદેવ ઊંચના હોય, મંગળદેવ ઊંચના હોય, શનિ મહારાજનું 10મા સ્થાને પરિભ્રમણ થતું હોય, અને રાહુ મહારાજ, સૂર્ય એટલે સત્તાના કારક, સૂર્ય પિતાના કારક, સૂર્ય સરકારી બાબતો. તમારા સૂર્ય કોન્ફિડન્સ પાવર છે તમારો. તમે જેટલું પબ્લિક સિટીમાં કોન્ફિડન્સથી તમે વાત કરશો તેવું તમારું પ્રભુત્વ વ્યક્તિત્વ ઊભું કરવાનું કારણ તો સૂર્યદેવનું. જ્યારે સૂર્યદેવ તમારી કુંડલીમાં ઉંચના હોય અને એમાં પણ જો લગ્નમાં હોય કે કેન્દ્રમાં જ્યારે ઊંચના બનતા હોય, ત્યારે તમારું વ્યક્તિત્વનો નિખાર અલગ પ્રકારનો આવતો હોય. કોઈક વ્યક્તિને આવવાથી જ તમને લાગે કે વાહ, એનો પ્રભાવ પડતો હોય. સૂર્યનો તેજ એટલો એ વ્યક્તિમાં છુપાયેલું હોય. ગુરુ જ્ઞાનના કારક, જ્ઞાની માણસ હોવો જોઈએ, વિદ્વાન હોય. આપણે આને વોટ આપીશું કે આને વિજેતા પ્રાપ્ત કરાવીશું, તો એનામાં જ્ઞાન હોવું જોઈએ. શનિ મહારાજ પબ્લિસિટી, તમે જ્યારે પ્રજાની સમક્ષ તમે જ્યારે ઉભા રહેતા હોય ત્યારે શનિ મહારાજનું પણ કેરેક્ટર એક બનતું હોય છે. અને રાહુદેવ એટલે કે માયાવી, છળ કપટ, પોલિટિક્સ. ક્યાં કઈ જગ્યાએ કેવા પ્રકારની બાબતો કરવી, કેવી જગ્યાએ કેવા પ્રકારના છળ કપટ કરવા, એ રાહુદેવનું કામ છે. અને બુધ એ તમારી વાણી. વાણીમાં તમારું કેટલું પ્રભુત્વ છે એ પણ જોવામાં આવે છે. સાથે સાથે મંગળદેવ, તો મંગળદેવમાં સાહસ. જીતવા માટે તમારે ઘણા બધા ખર્ચા પણ કરવા પડતા હોય અલગ અલગ પ્રકારના. એમાં સાહસ વૃત્તિ હોવી જોઈએ. તમે જ્યારે કોઈક પાર્ટીમાં ફોર્મ ભરીને જ્યારે ઊભા રહેતા હોય અને તમે જ્યારે સાહસ કરો તો તમારામાં મંગળદેવનું કેરેક્ટર બનતું હોય, ત્યારે તમે આ સાહસ કરશો, અને સાહસ કરશો તો સિદ્ધિ પ્રાપ્ત થશે. આ ગ્રહોના બાબતો કરતા પણ વિશેષમાં જ્યારે આપણી કુંડલીમાં માલવ્ય યોગ હોય, ગજકેસરી યોગ હોય, સૂર્ય અને ગુરુ મહારાજનો રાજયોગ હોય, ત્યારે તમારા જીવનમાં રાજકારણમાં પડી શકાય. રાજકારણમાં પડવા માટે તમારું આ ગ્રહોના આધારિત હોય. તમારી જીત થશે કે તમારી હાર, તે પણ આ ગ્રહોના ઉપર આધારિત છે. મિત્રો, આજે આપણે આ નાનકડી ટિપ્સની વાત કરી. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોનો આજનો આપણો દિવસ કેવો રહેશે.
કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કયા દેવની પૂજા પાઠ કરવા, કેવા મંત્રો કરવા, કેવી દાન દક્ષિણા આપીને કયું ધાન્ય કરવાથી તમારા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત થાય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. આજના ચંદ્રદેવ કુંભ રાશિમાં પરિભ્રમણ કરે છે અને રાહુદેવના નક્ષત્ર એટલે કે શતભિખા નક્ષત્રમાં. તો આજનો આપનો દિવસ કેવો રહેશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીએ. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોની પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા રાહુ મારે. મિત્રો, આજના દિવસમાં આકસ્મિક ધનલાભના યોગો, માનસિક ટેન્શનો ઉપસ્થિત થવાના, મકાન સુખ, વાહન સુખ, માતાના રિલેટેડ કોઈ પણ કાર્ય કરો તો જો વિચારીને કરજો. પેટને લગતા રોગોમાં સાવધાની લેજો. હાઇપર એસિડિટી અને પેટને લગતા રોગોમાં સાવધાની લેવી. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ તમારી ઈચ્છા પૂર્તિ કરવા માટે તમે પ્લાનિંગ કરજો, છળકપટ કરજો. ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેવાની. મેષ રાશિના જાતકોને આજે ગૃહ કલેશમાં ધ્યાન રાખવું. ખોટા તમારા વાણીથી કે તમારા મનથી ખોટા નેગેટિવિટી ઊભી થાય તેના કારણે તમારો ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા લોટરીમાં લાભ. આજે તમારા ધારેલા કાર્યો દરેક પૂર્ણતા પ્રાપ્ત કરશો. અને મેષ રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ રાહવે નમઃ કરી અને શિવજીને મંદિરે દૂધ, પાણી, કાળા તેલનો અભિષેક કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રમાં જે જાતકો નોકરી કરતા હોય કે જોડાયેલા હોય તેવા જાતકોએ ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદો નહીં કરવાના. સાથને સહકાર મળશે. મનમાં તમને નેગેટિવિટી ને મનમાં તમારે કંઈક ઘટનાથી તમે પીડિત હોય તેવું લાગ્યા કરશે. પણ વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં જે જાતકોને હૃદય સંબંધિત બાબતો ચાલતી હોય તો સારા ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા અને હાઈ બીપી, લો બીપી જેવા પ્રશ્નોથી તમારે આજે દૂર રહેવું. ખાવા પીવામાં કાળજી લેવી. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં તમારા જે કોઈ નાના મોટા ટૂરિંગ કરતા હોય તેમાં સફળતા મળશે. વાહન ચલાવો તો જોઈ વિચારીને ચલાવો. ખોટા નિર્ણયો આજે લેવા નહીં. આજના દિવસમાં હોમ કુલદેવતાભ્યો નમઃ કરવું અને સૂર્યદેવને જળ અર્પણ કરવું. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિને. મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવી, ફોરેન રિલેટેડ કાર્યો કરવા, વિદેશમાં જવું કે વિદેશના લગતા કાર્યોમાં સફળતા મળે, નાના મોટા પ્રવાસોમાં સફળતા મળે. આજના દિવસમાં ટેલિફોનિક અથવા તાર ટપાલથી કોઈક શુભ સમાચાર આવવાની બાબત ઉપસ્થિત થાય. મન ઉપર એકાગ્રતા, ધાર્મિક કાર્યો સાથે તમારા જોડવાનો દિવસ. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરવી અને ગાયને લીલો ઘાસચારો આપવો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં મન ઉપર એકાગ્રતા રાખવી, ખોટી ચિંતાઓ અને ખોટી નેગેટિવિટી ઊભી ના કરતા. કુટુંબની અંદર વાદ વિવાદોનો પ્રશ્ન ઉપસ્થિત થાય, વાયરલ ઇન્ફેક્શનથી ધ્યાન લેવું. કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં નાણાકીય વ્યવહારો નહીં કરવાના અને વ્હીલ વારસો પ્રોપર્ટીના પ્રશ્નોમાં આજે ચિંતા રહેશે. તો કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે એક લોટો જળ અર્પણ કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરવા અને ભિક્ષુકોને આજના દિવસમાં કાળી વસ્તુ દાનમાં આપવી અથવા કાળું અનાજ દાન આપવું. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોને આજે પેઢામાં કે પેટથી નીચેના ભાગમાં મેડિકલ પ્રશ્નો ઊભો ના થાય તેની કાળજી લેજો. ખાવા પીવામાં ધ્યાન, વાયરલ ઇન્ફેક્શન. પતિ પત્નીના સંબંધોમાં ધ્યાન રાખજો. ખોટા વાદ વિવાદ અને ખોટી ઉગ્રતા અને ખોટું જિદ્દીપણ છોડી પોઝિટિવ વલણ રાખજો. આજના દિવસમાં બહારના સંબંધો તમારા કાર્ય કરશે અને વિજાતીય પાત્રની મુલાકાતથી તમારા દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉપસ્થિત થશે. સ્ત્રી વર્ગથી આજે દૂર રહેવું. પુરુષ હોય તો સ્ત્રી વર્ગથી ને સ્ત્રી હોય તો પુરુષ વર્ગથી દૂર રહેવું. ક્યાંક તમારું દાંપત્ય જીવનમાં મોટા વિઘ્નો ઊભા ના થાય તેની કાળજી લેવી. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને ગોળ અને ઘઉં અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને મનમાં ક્યાંક તાંત્રિક બાબતોનું મનમાં ચિંતા રહેશે. માતા મહાદેવ તરફ તમે આજે વળશો.
ખોટા વિચારો તમને આજે ક્યાંક દોરી જશે. નોકરી ધંધામાં ચિંતા રહેજો, તમારા ગુપ્ત શત્રુઓનો પ્રહાર આજ તમારા ઉપર થઈ શકે છે. કન્યા રાશિના જાતકોએ બહારના સંબંધો તમારા કાર્ય રહેશે. વાહન ચલાવો તો જોઈ વિચારીને ચલાવો. આજના દિવસમાં પેટને લગતા રોગો, ડાયરિયા થવાના યોગ પણ કહી શકાય. આજે આ આર્થિક પાસું મજબૂત, નોકરીમાં પદોન્નતિ, નોકરીમાં આર્થિક પાસું મજબૂત, આવક થવાથી મનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ થશે. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા, સાથે રાહુદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે સંતાનની ચિંતા અને સંતાનથી ચિંતા તમને પરેશાન કરશે. તમારા આવક વૃદ્ધિ થોડીક મોડી થશે. ક્યાંક તમને આવકમાં ઘટાડો થવાના યોગ પણ છે. કે નોકરી ધંધામાં જે જાતકો જોડાયા હોય તેવા જાતકોએ આવકની વૃદ્ધિ કરી શકાય. પણ આજે તમારા કર્મનું ફળ તમને મળવાનું. કર્મ તમે કરો તો જોઈ વિચારીને કરજો. કર્મ કરશો, ફળ ડિલે થશે. મનમાં ચિંતાઓ અને નેગેટિવિટી ઊભી ના થાય તેની કરે. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રમાં જોડાય તેને આકસ્મિક ધન લાભ, વૃદ્ધિ ક્ષમતા, તમારી પોલિટિક્સ જેવી બાબતો બનશે. મનમાં તમે એક રાજકારણ ખેલતા હો તેવું તમને લાગશે. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં પીપળાના ઝાડ નીચે બેસી સરસોના તેલનો દીપક પ્રજ્વલિત કરી અને હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં ફેફસાને લગતા રોગોમાં સાવધાની રાખવી. વૃશ્ચિક રાશિના જાતકોને શરદી કફથી તમે આજે પીડિત થશો. પિતાના ચરણસ્પર્શ કરી દિવસ પસાર કરવો. આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ રાજકારણની અંદર અને નોકરીની અંદર કોઈક ઉપલા અધિકારીઓની મુલાકાતો થવાના યોગ બની શકે. આજે તમે જે કોઈ જગ્યાએ જશો ત્યાં તમારું માન, સન્માન અને પ્રતિષ્ઠાની બાબતો ઉપસ્થિત થશે. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં હનુમાનજીની પૂજા અને ગણપતિની પૂજા કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે નાની મોટી મુસાફરીમાં સફળતા પ્રાપ્ત થશે. ભાગ્યની ઉન્નતિ થાય. ખાવા પીવામાં ધ્યાન રાખવું. પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થશે અને વ્હીલ વારસો પ્રોપર્ટી, સાસરી પક્ષમાં કોઈનો મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત થશે. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિની મંત્ર કરવા અને કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરવી અને હોમ બૃહસ્પતિએ નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. વાણી ઉપર સંયમ રાખજો. ગળાને લગતી, દાંતના લગતા રોગોમાં સાવધાની રાખવી. મકર રાશિના જાતકોએ આજે માંસાહારથી દૂર રહેજો. કુટુંબની અંદર વાદ વિવાદો નહીં કરવા. નાણાકીય પ્રશ્નો ઉપસ્થિત થશે પણ છતાં તમારો દિવસ આજે અનુકૂળતાભર્યો રહેશે. આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત રહેવાનું, લાભની બાબતો રહેશે. નાણાં કમાવા માટે તમે છળ, કપટ, પોલિટિક્સ 1 નંબર 2 નંબર બધું કરી શકો છો. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં વાણી પર સંયમ રાખવો અને રાજકારણથી આજે દૂર રહેવું. હનુમાનજીની 3 ચાલીસા વાંચી, 3 પ્રદક્ષિણા કરીને આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મન ઉપર એકાગ્રતા રાખજો. તમને આજે વેમ મનમાં ઉભો થશે. ખોટા વાદ વિવાદો અને આજે ખોટા વિચારોથી તમે પીડિત થશો. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ હરવા ફરવામાં ધ્યાન રાખવું. મનની અંદર ખોટા વિચારોના કારણે પ્રશ્નો ઉપસ્થિત થાય તો આજના દિવસમાં કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરવી. શિવજીના મંદિરે કાળા તલ અર્પણ કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મીન રાશિના જાતકોને આજના દિવસમાં ટુરિંગ કરો તો જોઈ વિચારને કરો. પડવા વાગોના યોગથી સાચવો. પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. ઉગ્ર ખોરાક ખાવાથી પેટને લગતા રોગો, સંતાનની ચિંતા અને સંતાનથી ચિંતાનો યોગ કહી શકાય. તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ પણ શિવજીના મંદિરે 1 લોટો જળ અર્પણ કરવું અને ચોખાનું દાન કરી અને આજનો દિવસની શરૂઆત કરી. મિત્રો, આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આજે ગેજરમાં. જય માતાજી.